વાત અમરેલી જિલ્લાની જ્યાં સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઘોઘા, પીપરડી, ફેફાત સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ છે અને ઘોઘા ગામ નજીક નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ફલકો અને મેરામણ નદીમાં પૂરની સ્થિતિ છે, જ્યારે કે ઘોબા ગામની શેરીઓમાં પણ સતત પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો ઘોબા ગામ નજીક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ફલકો અને મેરામણ નદીમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે। છેલ્લા અઠવાડિયાથી અમરેલી જિલ્લામાં ભારે પવન છે અને 2 દિવસથી તો સતત વરસાદ પણ વરસી રહ્યો છે અને એવામાં ઘોબા ગામની શેરીઓમાં પાણી ભરાયેલા છે। આ દ્રશ્યો ગામની શેરીઓના છે, જાણે કે ગામમાંથી નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો છે। ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। તો સતત વરસાદને કારણે આ તરફ ફલકુ અને મેરામણ નદીમાં પાણીની આવક છે અને નદી પરના કોઝવે પરથી અત્યારે પાણી પસાર થઈ રહ્યા છે। નદીમાં સતત પાણીની આવકને લઈ આ પાણી ગામ સુધી પણ પહોંચ્યા છે અને ગામમાં પણ હાલ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે। તો અમરેલીના લીલિયા પંથકની વાત કરીએ, અહીં પણ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ। લીલિયાના નાના કણકોટ અને નાના રાજકોટ ગામમાં વરસાદ વરસ્યો છે। રાજુલા, સાવરકુંડલા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ડુંગર ગામની સ્થાનિક નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે। તો લીલિયા પંથકમાં પણ સતત વરસાદી માહોલ છે। લીલિયાના નાના કણકોટ, નાના રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ। રાજુલા, સાવરકુંડલા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યો ડુંગર ગામની સ્થાનિક નદીના છે કે જ્યાં સતત પાણીની આવક જોવા મળી રહી છે અને નદીના પાણી છે તે કોઝવે પરથી ફરી વળ્યા છે। રસ્તા પર હાલ નદીના પાણી જોવા મળી રહ્યા છે। અમરેલીમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે। નદી નાળાઓમાં પાણીની આવક જોવા મળી રહી છે। ડુંગર ગામની સ્થાનિક નદીના આ દ્રશ્યો જ્યાં પાણીના પ્રવાહ આગળ વધી રહ્યો છે। ઘૂંટણ સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે આસપાસના વિસ્તારોમાં, જે શેરીઓમાં પણ અત્યારે સતત પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। તો લીલિયાના નાના કણકોટ અને નાના રાજકોટમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે। વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, જોકે હજુ પણ આગામી 3 કલાક સુધી વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હરીશ કુમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હરીશ, કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ છે? ખાસ કરી લીલિયામાં કયા ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે? ચોક્કસથી અમરેલી જિલ્લામાં ગઈકાલથી જ વરસાદી માહોલ છવાયો છે। ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિત લીલિયા પંથકમાં મોડી રાતથી જ વરસાદી માહોલ યથાવત છે। ત્યારે લીલિયા પંથકના નાના કણકોટ, નાના રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ ગઈકાલથી જ પડી રહ્યો છે। જોકે વરસાદને લઈ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક જળબંબાકાર જેવી સ્થિતિ પણ નિર્માણ થઈ છે। ઘોબા, પીપળી, ફેફાત સહિતના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો સતત છેલ્લા 2 દિવસથી વરસાદ અને વરસાદને લઈ હાલ ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।